વડોદરામાં 30-31 ડિસેમ્બરે પોલીસનું સઘન વાહન ચેકિંગ, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ દ્વારા 30 અને 31 ડિસેમ્બર 2025 દરમિયાન શહેરમાં સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અડાણિયા પોલીસ સ્ટેશનથી ફતેપુરા 4 રસ્તા તેમજ ફતેગંજ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાહનના જરૂરી સરકારી દસ્તાવેજો ન ધરાવતા તેમજ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતા અનેક વાહનોને ડિટેન કરવામાં આવ્યા. નંબર પ્લેટ વગરના તેમજ બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક અને ઇન્સ્યોરન્સ સહિતના જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત નશો કરીને વાહન ચલાવતા વાહન ચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. સાથે જ નાગરિકોને કાયદાનું પાલન કરી સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે.